આજના દિવસમાં આપણે વાત કરવાના છીએ ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું, મતલબ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું કેવી રીતે ચુંબક તરીકે વર્તે છે. આપણે અત્યાર સુધીની જે વાત કરી એની અંદર સૌપ્રથમ એવી વાત કરતા હતા કે જો કોઈ વિદ્યુતભાર ગતિ કરે તો તેને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આપણે એવી વાત કરી કે કોઈ એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એ વિદ્યુત પ્રવાહ ધારિત તારને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્યારબાદ આપણે એક રિંગને કારણે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર રિંગ ને કારણે કઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એની પણ આપણે વાત કરેલી છે. હવે આગળ ઉપર આપણે જે વાત કરવાના છીએ એ છે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગને કારણે જે ગૂંચળું છે, મતલબ રિંગ છે, એના દ્વારા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલા ડાયપોલ મોમેન્ટ આપણે અગાઉ પણ એક જગ્યાએ ભણી ગયા છીએ જે તમને યાદ હોવું જોઈએ. ચલો ન યાદ હોય તો આપણે એકવાર ઝડપથી એનું રિવિઝન કરી લઈએ. આપણે અગાઉ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ભણી ગયા છીએ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ને આપણે દર્શાવીએ છીએ P વડે. ચેપ્ટર નંબર 1 ની અંદર તમે ભણી ગયા છો. ઝડપથી આપણે પહેલા એને એક વખત રિવાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ હું એ લખું છું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. મોમેન્ટનો અર્થ ગુજરાતીમાં થશે ચાક માત્રા, ડાયપોલ એટલે દ્વિધ્રુવી, મતલબ દ્વિધ્રુવીની ચાક માત્રા એટલે ડાયપોલ મોમેન્ટ. ચલો તો હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની આપણે વાત કરીએ. આપણે જે આગળ ભણી ગયા છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટને આપણે દર્શાવતા હતા P વડે. જો P નું સૂત્ર લખવું હોય તો આપણે બે વિદ્યુતભાર લઈએ છીએ, એક +q, એક વિદ્યુતભાર આવશે -q, અને આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું લઈએ છીએ 2a જેટલું. તો આ જે આખી રચના બની બે વિદ્યુતભારોથી એને કહેવાય ડાયપોલ મોમેન્ટ અને એનું આપણે સૂત્ર લખતા હતા 2aq. બંને વચ્ચેનું અંતર કે જેને આપણે 2a વડે દર્શાવીએ છીએ અને તેનો વિદ્યુતભાર એટલે કે q. તો હવે આ સ્થિતિની અંદર ડાયપોલ મોમેન્ટ P એ સદિશ રાશિ હતી અને જો આપણે એની દિશાની વાત કરીએ તો તેની દિશા પણ આપણે વ્યાખ્યાયિત કરેલી છે અને એની દિશા હવે કઈ બાજુથી કઈ બાજુ તરફ? ઋણથી ધન તરફ. P ની દિશા કયા વિદ્યુતભારથી કયા વિદ્યુતભાર તરફ? તો એ દિશા આવશે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા આવશે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. તો આવી રીતનું કંઈક આપણે સૂત્રની અગાઉ વાત કરેલી છે. P = 2aq + q - q. બે વિદ્યુતભાર હોય, બંનેનું મૂલ્ય સમાન હોય, વિજાતીય પ્રકારના વિદ્યુતભાર હોય અને વચ્ચેનું અંતર 2a, તો સૂત્ર લખતા હતા P = 2aq. આવું જ કંઈક સૂત્ર ફરીથી આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે મેળવી શકીએ. તો હવે હું વાત કરું છું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જેમ આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટને P વડે દર્શાવીએ છીએ તેવી જ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને કેપિટલ M વડે દર્શાવશું. તો હવે આપણને સૂત્ર મળશે M = કૌંસની અંદર કંઈક અંતર અને પછી વિદ્યુતભારની બદલે ફરીથી આપણે એક નવું પદ વ્યાખ્યાયિત કરશું. તો એ શું આવશે એની વાત કરીએ. જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુતભાર લેતા હતા તેવી જ રીતે અહીંયા જે વાત આવશે એ આવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં. જો આપણે 2 મિનિટ માટે એક ચુંબક વિચાર કરીએ તો અહીં જે ધન ધ્રુવ છે તે ધન ધ્રુવની બદલે કંઈક બે ધ્રુવો ધન અને ઋણની બદલે આપણે લેવું પડશે નોર્થ અને સાઉથ, મતલબ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. જે ધન વિદ્યુતભાર છે તે ધન વિદ્યુતભાર એ ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે અને ઋણ વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભાર એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. આનો મતલબ એવો થાય કે આપણે એક ચુંબક લઈ લીધો તો હવે ચુંબકની લંબાઈ આપણે વ્યાખ્યાયિત કરવી પડશે. તો ચુંબકની લંબાઈ હું વ્યાખ્યાયિત કરું છું 2l વડે. સૌથી પહેલું સ્ટેપ, બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a, તો બે ધ્રુવો વચ્ચેનું અંતર 2l. ડાયપોલ મોમેન્ટ માટે આપણે સૂત્રમાં શું લખીએ છીએ? 2a. વિદ્યુત ડાયપોલ 2a, તો ચુંબકીય ડાયપોલમાં શું લખશું? 2l. નેક્સ્ટ અહીંયા આપણે વિદ્યુતભારના મૂલ્યની વાત કરતા હતા અને અહીંયા જે આપણે વાત કરશું એ વાત કરશું એની ધ્રુવીયતા m
મતલબ ધ્રુવીયતા. હવે આ સ્મોલ m એ શું છે? તો સ્મોલ m ધ્રુવીયતા એટલે શું થાય? ચલો એને એક માત્ર ટૂંકમાં સમજાવી દે. વધારે ડિટેલમાં આપણે આગળના ચેપ્ટરની અંદર વાત કરવાના છે. સૌપ્રથમ તો હું તમને અહીંયા કહી દઉં કે વિદ્યુત ભારનું મૂલ્ય મોટું થાય તો શું થાય? જો વિદ્યુત ભારનું મૂલ્ય મોટું થાય તો એની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધી જાય, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધશે. મતલબ વિદ્યુત ભાર એ કંઈક વિદ્યુત ક્ષેત્રના અર્થમાં આપણે લઈએ છીએ કે જેમ વિદ્યુત ભારનું મૂલ્ય મોટું થાય એમ ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય. તો એ જ વસ્તુ અહીંયા આવશે ધ્રુવીયતા. મતલબ ધ્રુવીયતા એટલે કે પોલ સ્ટ્રેન્થ જેમ વધતી જાય એમ ક્ષેત્રનું તીવ્રતા વધતી જશે. તો ફરી પાછું આપણે લઈ લઈએ સ્મોલ q એટલે ત્યાં આપણે વિદ્યુત ભાર લેતા હતા એને બદલે અહીંયા લેશું ધ્રુવીયતા. તો સૂત્ર શું મળશે? m = 2l * m. ફરીથી આ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો આના માટે p ની m ની દિશા આપણે કઈ લેશું? તો અહીંયા આપણે લખવું પડશે m ની દિશા કયાથી કયા તરફ? તો અહીંયા આપણે શું લખીએ છીએ? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર. તો અહીંયા કયો ધ્રુવ ધન ધ્રુવ તરીકે વર્તે છે? ચલો એ હું અહીંયા તમને લખી દઉં છું. જે n ધ્રુવ છે એ ધન વિદ્યુત ભાર તરીકે વર્તશે અને s ધ્રુવ છે એ ઋણ વિદ્યુત ભાર તરીકે વર્તે. ક્લિયર છે આટલું? આ આપણે અત્યાર પૂરતો હમણાં થોડીક વાર માટે સ્વીકારી લેશું. આગળ ઉપર આપણે જેમ ભણતા જશું એમ વાત કરતા રહેશું શા માટે આ ધન અને શા માટે આ ઋણ તરીકે વર્તે છે. તો અત્યાર પૂરતો આપણે આ ડાયરેક્ટ યાદ રાખી લઈએ છીએ. n એ ધન વિદ્યુત ભાર અને s એ ઋણ વિદ્યુત ભાર. તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ છે? ઋણ થી ધન. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ થી ધન હોય તો અહીંયા આપણે ક્યાંથી કેના તરફ લેવી પડે? ડાયપોલ મોમેન્ટની દિશા તો એ કેનાથી કેના તરફ આવશે? તો હવે આપણે લખી શકીએ ડાયપોલ મોમેન્ટની દિશા એ કઈ બાજુથી કઈ બાજુ આવશે? દક્ષિણ ધ્રુવ થી ઉત્તર ધ્રુવ તરફ. ડાયપોલ મોમેન્ટની દિશા આવશે s થી n તરફ. ક્લિયર છે? ડાયપોલ મોમેન્ટની દિશા કઈ આવશે? s થી n તરફ. આપણે આજે વાત કરી એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બંનેની અંદર કેટલીક સમાનતાઓ છે. મતલબ બંને એક જેવા જ છે. પરંતુ જો હવે આપણે હજી એક બંને વચ્ચે એક અગત્યનો તફાવત છે એ તફાવતની વાત કરીએ તો અહીં આપણે ભણી ગયા છીએ કે ધન અને ઋણ બંને વિદ્યુત ભાર અલગ અલગ શક્ય મળે છે. પરંતુ જો તમે અહીંયા ઉત્તર કે દક્ષિણ ધ્રુવને અલગ મેળવવાનો પ્રયત્ન કરશો તો શું થશે? માત્ર એક ઝડપથી એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. ચલો દાખલા તરીકે હું અહીંયા એવું કહું છું કે તમારી પાસે આ એક વિદ્યુત ડાયપોલ છે, મતલબ +q અને -q. જો તમે આને અહીંયાથી તોડી નાખો તો +q વિદ્યુત ભાર અલગ થઈ જશે અને -q વિદ્યુત ભાર પણ અલગ થઈ જશે. પરંતુ આની અંદર જો તમારી પાસે આવું એક ચુંબક છે, આ ચુંબકને જો તમે વચ્ચેથી તોડી નાખશો તો બંને કટકામાં n અને s બંને ધ્રુવો ઉત્પન્ન થશે. આ ધ્રુવો શા માટે ઉત્પન્ન થાય છે? એની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં પણ ફેરફાર થાય છે. આ બધી વાત આપણે આગળના ચેપ્ટરમાં કરવાના છીએ એટલે અત્યારે હું તમને માત્ર એટલું જ કહું છું કે અહીં દરેક ટુકડામાં બે ધ્રુવો ઉત્પન્ન થાય છે જ્યારે અહીં એકલા ધ્રુવનું અસ્તિત્વ છે. તો ફરીથી એનો એક અગત્યનો તફાવત કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટમાં એકાકી ધ્રુવ મતલબ અહીંયા શું આવશે? એકાકી વિદ્યુત ભાર અસ્તિત્વ ધરાવે છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની અંદર એકાકી ધ્રુવ અસ્તિત્વ ધરાવે છે જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં એકાકી ધ્રુવ અસ્તિત્વ ધરાવતો નથી. આ શું પરિણામ બતાવે છે કે જ્યારે તમે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની અંદર ધન અને ઋણ વિદ્યુત ભારને એકબીજાથી અલગ કરો છો તો એ એકલો વિદ્યુત ભાર અસ્તિત્વ ધરાવી શકે છે જ્યારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટમાં એકાકી ધ્રુવ અસ્તિત્વ
ધરાવી શકતો નથી. ચલો આ લખી લેજો ઝડપથી. હવે આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહધારિત ગુંચડા માટે. તો સૌપ્રથમ આપણે એ જોવું પડશે કે વિદ્યુત પ્રવાહધારિત ગુંચડું એ ચુંબક તરીકે વર્તે છે. મતલબ જેમ ચુંબકની અંદર બે ધ્રુવો આવેલા હોય છે તેવી જ રીતે વિદ્યુત પ્રવાહધારિત ગુંચડામાં અથવા તો એક રિંગમાં પણ કંઈક ધ્રુવો આવેલા હોય છે. એ પણ જો ચુંબક તરીકે વર્તતું હોય એની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય તો સૌપ્રથમ આપણે અત્યારે જે વાત કરવી છે એના માટે થોડીક બેઝિક એવી સામ્યતા આપણે ભણવી પડશે કે ગુંચડાનો કયો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે, જે કદાચ આગળ 10મા ધોરણમાં પણ તમે ભણેલા છો. તો હવે અહીંયા હું તમને ઝડપથી એક વખત ટૂંકમાં કહી દઉં છું કે ગુંચડાનો કયો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે છે. સૌપ્રથમ જો આપણે એક ગજિયા ચુંબકની વાત કરીએ તો ગજિયા ચુંબક માટે ગજિયા ચુંબકની જો આપણે વાત કરીએ તો ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરના ભાગમાં S થી N તરફની હોય છે. મતલબ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફની હોય છે અને ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળી અને દક્ષિણ ધ્રુવમાં પ્રવેશે છે. ચલો આટલું પેલા ક્લિયર છે. મતલબ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળશે અને દક્ષિણ ધ્રુવમાં અંદર પ્રવેશે. તો આવી જ રીતે જો આપણે વિદ્યુત પ્રવાહધારિત લૂપની વાત કરીએ વિદ્યુત પ્રવાહધારિત ગુંચડું અથવા વિદ્યુત પ્રવાહધારિત લૂપ, તો વિદ્યુત પ્રવાહધારિત લૂપ માટે શું આવશે? સૌપ્રથમ તો અહીંયા જે ચુંબક હતો એ ચુંબકની બદલે આવશે અહીંયા વિદ્યુત પ્રવાહધારિત ગુંચડું. અથવા એ ગુંચડા કરતા એની વધારે સમજૂતી ક્લિયર થાય એના માટે હું અહીંયા એક વિદ્યુત પ્રવાહધારિત રિંગ લઉં છું. તો આપણને ગુંચડા કરતા રિંગ માટે સમજવું થોડું વધારે સહેલું પડશે. પછી જો આની અંદર એનાટા હોય તો એને આપણે ગુંચડું કહી શકીએ છીએ. માની લે કે આ વિદ્યુત પ્રવાહધારિત ગુંચડું છે. આ ગુંચડામાં ક્ષેત્ર રેખાઓ કઈ બાજુથી બહાર નીકળે એ વ્યાખ્યાયિત કરવા માટે હવે અહીંયા આ આકૃતિમાં અત્યારે હું તમને સૌપ્રથમ આ ગુંચડાની અંદર વિદ્યુત પ્રવાહની દિશા વ્યાખ્યાયિત કરું છું. ગુંચડું કહું કે રિંગ કહું બંને વાત એક જ થશે. રિંગ હોય ત્યારે ગુંચડું માનવાનું, પણ જેમાં આટાની સંખ્યા 1 છે, ગુંચડું હોય ત્યારે n આટાઓ હશે. આ એક વિદ્યુત પ્રવાહધારિત રિંગ છે. આ રિંગની અંદર વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય છે. ચલો આ ક્લિયર છે બધાને? આ દિશામાં જો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે આમાં પ્રવાહની દિશા કેવી રીતે દર્શાવાય એ હું અહીંયા દોરું છું. તો આ વિદ્યુત પ્રવાહની દિશા થઈ. મતલબ આ બાજુથી પ્રવાહ આવે છે, ફરી પાછો આ બાજુથી અંદર જઈ બહાર નીકળીને આવી રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આ ગુંચડા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આપણે ઓલરેડી શોધેલી છે. એ હોય જમણા હાથના આંગળીઓને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો તો અંગૂઠાની જે દિશા આવે એ દિશા શું સૂચવે છે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા. મતલબ આનું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે? તો અહીંયાથી આ બાજુ વિદ્યુત પ્રવાહ વહન થાય છે. મતલબ આ પાછળનો ભાગ છે, આ આગળનો ભાગ છે. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ કંઈક આવી રીતે બહાર નીકળશે. ચલો આ ક્લિયર છે બધાને? ત્યારબાદ જો આ દિશામાં વાત કરીએ તો અહીંયાથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે તો બીજા છેડેથી તેટલી જ ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે. આ કન્સેપ્ટ બધાના મગજમાં હોવો જોઈએ. આના ઉપરથી આગળ આપણે ઘણી બધી નવી વાતો કરવાની છે. તો સૌપ્રથમ તો અહીંયા જે વિદ્યુત પ્રવાહધારિત ગુંચડું લીધું છે એ ગુંચડામાં પ્રવાહની દિશા હજી એકવાર ફરીથી રિપીટ કરું છું. આ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો જે દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય એ બાજુ જમણા હાથની આંગળીને ઘુમેડીએ તો અંગૂઠાની દિશા એક ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને વિરુદ્ધ દિશામાંથી ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે. જે કંઈક તમને આકૃતિ દ્વારા ક્લિયર થતું હશે. ચુંબકની
ચુંબકની અંદર આપણે વાત કરી કે જ્યાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, જ્યાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એ કયો ધ્રુવ છે? ઉત્તર ધ્રુવ. અને જ્યાંથી અંદર પ્રવેશે એ કયો ધ્રુવ છે? દક્ષિણ ધ્રુવ. આનો મતલબ કે આ ગૂંચળાનો જો તમે ઉપરથી જોશો તો એ કયો ધ્રુવ દેખાશે? ઉત્તર ધ્રુવ. અને નીચેથી જોશો તો એ કયો ધ્રુવ દેખાશે? દક્ષિણ ધ્રુવ. મતલબ ઉપર તરફનો ઉત્તર ધ્રુવ, નીચે તરફનો દક્ષિણ ધ્રુવ. આ એક પર્ટિક્યુલર કન્ડિશન માટે વાત કરેલી છે. હકીકતમાં જો તમે આ ગૂંચળાને ઉપરથી જો કે નીચેથી જો તો તમને કંઈક અલગ સ્થિતિ દેખાશે. આ શું સ્થિતિ દેખાય એ હું તમને અહીંયા વાત કરું છું ને એના ઉપરથી ઉત્તર દક્ષિણ ધ્રુવ કેવી રીતે વ્યાખ્યાયિત કરવા. જો આ ગૂંચળાને તમે ઉપરથી જોશો તો એક દિશામાં વિદ્યુત પ્રવાહ દેખાશે અને નીચેથી જોશો તો પણ બીજી દિશામાં વિદ્યુત પ્રવાહ દેખાશે. ચલો ફરીથી હું પહેલા વિદ્યુત પ્રવાહની દિશા વ્યાખ્યાયિત કરું છું. વિદ્યુત પ્રવાહ અહીંયા આપણે જે લીધો છે એ આ દિશામાં લીધો છે. મતલબ જો આ ગૂંચળાને હું ઉપરથી જોઈશ તો એમાં વિદ્યુત પ્રવાહ મને આમ દેખાશે, મતલબ વિષમ ઘડી દિશામાં. તો આની અંદર ઉપરથી જોતા વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં દેખાય છે? વિષમ ઘડી દિશામાં. અને જો વિદ્યુત પ્રવાહ વિષમ ઘડી દિશામાં દેખાતો હોય તો ત્યાં કયો ધ્રુવ બને? વિષમ ઘડી દિશા એટલે કયો ધ્રુવ બનશે? ઉત્તર ધ્રુવ. અને જો આ જ ગૂંચળાને આપણે નીચેથી જોઈએ, મતલબ આમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જો એને હું નીચેથી જોઈશ તો મને કઈ દિશા દેખાય? સમઘડી દિશા. અને સમઘડી દિશા માટે વિદ્યુત પ્રવાહ સમઘડી દિશામાં હોય ત્યારે આપણને ગૂંચળાનો દક્ષિણ ધ્રુવ દેખાશે. મતલબ આ નક્કી કરે છે કે કયો ધ્રુવ ક્યારે વ્યાખ્યાયિત કરવો. ચલો જો આટલું તમને ક્લિયર હોય તો હવે આપણે ફરીથી આપણા ટોપિકની અંદર આગળ વધીશું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે. વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા માટે હવે આપણે વાત કરવાની છે તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો સૌપ્રથમ એક નાનકડી એવી પણ ખૂબ જ અગત્યની વાત છે, એ વાત હું તમને અહીં પહેલા ક્લિયર કરાવી દઉં છું, ત્યારબાદ આપણે એના ઉપરથી થોડાક એવા ક્વેશ્ચન ભરશું. આપણે અત્યાર સુધીની જે વાત કરી એની અંદર એવું કીધું કે કયો ધ્રુવ ઉત્તર ધ્રુવ તરીકે અને કયો ધ્રુવ દક્ષિણ ધ્રુવ તરીકે, મતલબ કે કઈ દિશામાં પ્રવાહ હોય તો એ કયા ધ્રુવ તરીકે વર્તે. અત્યાર સુધીમાં આપણે એની વાત કરી જે તમારા મગજમાં અત્યાર સુધીનું ક્લિયર હોવું જોઈએ. હવે આપણે જે વાત કરવાની છે એ છે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા માટે ચુંબકીય મોમેન્ટ. મતલબ હવે આપણે આપણા ટોપિક તરફ આગળ વધીએ તો સૌપ્રથમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું? જો આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને વ્યાખ્યાયિત કરવી હોય, એને આપણે સમજાવવું હોય તો એને દર્શાવીએ છીએ કેપિટલ M વડે. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું બીજું એક સૂત્ર આવશે. અત્યાર સુધીમાં આપણે એક સૂત્ર ભણી ગયા 2L * small m. બીજું સૂત્ર આવશે M = I * A. હવે જો અહીં યાદ રાખજો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે, વિદ્યુત પ્રવાહ અદિશ છે, પણ ક્ષેત્રફળ સદિશ છે. આનો મતલબ કે જો આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સમજાવવું હોય તો બે વસ્તુની જરૂર પડશે. એક I એટલે વિદ્યુત પ્રવાહ અને બીજું આવશે ક્ષેત્રફળ. ફરીથી હજી એક વખત અહીંયા રિપીટ કરું છું, ક્ષેત્રફળ એ સદિશ રાશિ છે, મતલબ તમારે ક્ષેત્રફળની એક પર્ટિક્યુલર દિશા વ્યાખ્યાયિત કરવી પડશે. ચલો હવે એની દિશા માટે એક ખૂબ જ અગત્યની વાત કરું છું. વાત ખૂબ જ નાનકડી છે પણ એ સમજવી ફરજિયાત છે, કારણ કે જ્યારે એક્ઝામની અંદર તમારી સામે આકૃતિ આવશે ત્યારે એ આકૃતિ તમને આ જ વાતને લઈ અને કન્ફ્યુઝન કરશે જે હું તમને હવે પછી કહેવા જઈ રહ્યો છું. ચલો તો સૌપ્રથમ તો મારે તમને એક સરખી બે આકૃતિ દર્શાવું છું અને બે આકૃતિની અંદર તફાવત શું છે એ તફાવત સૌપ્રથમ હું તમને ક્લિયર કરાવવા માંગુ છું. તો 2 મિનિટ માટે બધું જ કામ મૂકી અને ફરીથી વધારે કોન્સન્ટ્રેશન થી આપણે બે આકૃતિઓ જોઈએ છીએ. ખૂબ જ અગત્યની વસ્તુઓ છે. જ્યારે 3D માં તમે જ્યારે 2D માં તમે 3 ડાયમેન્શનની આકૃતિ દોરો છો ત્યારે આવી જ કંઈક વાત આપણને સતત
કન્ફ્યુઝન ઉત્પન્ન કરે. અને એ જ વાત જો એક વખત સરળતાથી સમજાઈ જાય તો પછી આકૃતિ રિલેટેડ મતલબ આકૃતિની સમજૂતીને રિલેટેડ કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન ક્યારેય મગજમાં રહેતો નથી. ચલો તો સૌપ્રથમ તો આ બે આકૃતિ મેં અહીંયા દોરેલી છે. હવે જો હું તમને ધીમે ધીમે એ તરફ લઈ જાઉં છું કે ટેક્સ્ટબુક ની અંદર ક્વેશ્ચન ટેક્સ્ટબુક કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં ક્વેશ્ચનમાં જ્યારે તમને આપેલું હોય ત્યારે એની અંદર અત્યારે હું તમને જે સમજાવું છું કે આ એક વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ છે તો એમાં વિદ્યુત પ્રવાહ આ દિશામાં પસાર થાય એટલે તમે આમ જમણા હાથની આંગળીને ફેરવો અને આ એમની દિશા આવી એવું ક્વેશ્ચનમાં કીધેલું હોતું નથી. મતલબ ત્યારે જે આકૃતિ છે એ આકૃતિ આપણા મગજને વધારે કન્ફ્યુઝનમાં મૂકે છે કે આમાં પ્રવાહ આ દિશામાં લેવો કે આ દિશામાં લેવો. હવે એ વાત માટે એની એક સાયન્ટિફિક સંજ્ઞા છે એ હું તમને અહીંયા બતાવવા જઈ રહ્યો છું. જો સૌપ્રથમ તો અત્યારે આ બંનેમાં ચલો એક સરખી જ આકૃતિ છે. વિદ્યુત પ્રવાહ આધારિત રિંગ છે એટલે અહીંયા હું વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરી દઉં છું. ઠીક છે. આની અંદર પણ હું વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરી દઉં છું. બંને આકૃતિ હજી સેમ છે. હવે આ આકૃતિમાં હું ડિફરન્સ કરું છું. એ ડિફરન્સ પહેલા તમે ધ્યાનથી જોજો અને હું જે વાત સમજાવું છું એ વાતને સમજજો. ચલો સૌપ્રથમ તો હવે આ આકૃતિ જુઓ. બંનેની અંદર તફાવત છે. શું તફાવત છે એની આપણે વાત કરીએ. એ સમજવા માટે તમારે આને એક રિંગ નહીં પણ એક ડિસ્ક સમજવી પડશે. હવે જો હું તમને એક ઉદાહરણ દ્વારા આ વાત સમજાવું છું એ વાત પહેલા ધ્યાનથી સમજો. થોડુંક એવું તમારે વિચારવું પડશે. દાખલા તરીકે તમારી પાસે એક વર્તુળાકાર પ્લેટ છે. એ વર્તુળાકાર પ્લેટની એક્ઝેક્ટ વચ્ચેથી તમે એક સળિયો રાખી દીધો છે એટલે આ એક વર્તુળાકાર પ્લેટ થઈ. આ વર્તુળાકાર પ્લેટ આ વચ્ચેથી એક સળિયો જો આને તમે આવી રીતે જોશો આ રીતે તો તમને નીચેથી જે સળિયો અંદર જાય એ દેખાશે સેન્ટર સુધી પણ આટલો સળિયો પાછળનો દેખાતો નથી. સમજે છે આ વાત? અડધો ભાગ જ દેખાશે. આનો મતલબ જ્યાં તમને અંદર સુધીનું દેખાય એ કઈ બાજુ હોય? સામેની બાજુ. ક્લિયર થાય છે આ વાત? એની બદલે જો હું આમ રાખું તો હવેની સ્થિતિ શું? ઉપરનો તમને આખો દેખાશે અને પાછળનો અડધો નહીં દેખાય. અહીંયા જો મેં એવું જ કંઈક દોરેલું છે. અહીંયા જ્યારે આ આખે આખું અંદર જાય છે એનો મતલબ કે આ જે એમાં ક્રોસ કરતો વાયર છે એ કઈ બાજુનો હોય? પાછળની તરફનો. આ વાત સૌથી અગત્યની છે અને એ વાત ખાસ ધ્યાનમાં રાખવી. જે ક્રોસ કરે છે એ કઈ બાજુ રહેલો હોય? પાછળ. અને જે આ કોરો ભાગ છે એ આગળ. કારણ કે પાછળના ભાગનો સળિયો કે કેન્દ્રની અક્ષ આપણને દેખાવાની નથી. અહીંયા ફરી પાછું એ જ વસ્તુ વિચારો. આવી રીતે એક ડિસ્ક રાખી છે, કેન્દ્રમાંથી એક સળિયો છે તો આ સળિયો આટલો તમને દેખાય છે તો દેખાય, સળિયો દેખાય તો ડિસ્ક પાછળ હોય. મતલબ આ બાજુનો ભાગ કયો હશે? પાછળ. અને આ બાજુનો ભાગ કયો હશે? આગળ. જો તમને આટલી વાત ક્લિયર હોય તો હવે આના ઉપરથી ફરીથી તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આપેલો હોય તમે તરત જ સોલ્વ કરી શકો કે એમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે. જો વિદ્યુત પ્રવાહની દિશા મળી જાય તો જમણા હાથની આંગળીઓને ફેરવો અને અંગૂઠાની દિશા એ શું આપશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. તો ચલો આની અંદર એક વાત હું વધારાની એ પણ લખી નાખું છું કે એમની દિશા કઈ? દિશા કેવી રીતે મળે? તો કે જમણા હાથની આંગળીઓ કેની દિશામાં? વિદ્યુત પ્રવાહની દિશામાં રાખતા. વિદ્યુત પ્રવાહની દિશામાં રાખતા અંગૂઠાની જે દિશા હશે એ એમની દિશા થાય. અંગૂઠાની દિશા એ એમની દિશા હશે. ચલો હવે આની અંદર તમે વિચારી શકશો કે આમાં વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? આગળના ભાગમાંથી વિદ્યુત પ્રવાહ નીચે આવે છે, પાછળના ભાગમાંથી ઉપર જાય છે. મતલબ આ આકૃતિ, પહેલી આકૃતિ એ આ દિશામાં વિદ્યુત પ્રવાહ સૂચવે છે. જો આ દિશામાં વિદ્યુત પ્રવાહ સૂચવતો હોય તો એમાં એમની દિશા કઈ થાય? આ તરફની દિશામાં. ક્લિયર છે આટલું? ફરીથી એક વખત રિપીટ કરું છું.
આ જે નથી દેખાતો એ ભાગ શું બતાવે છે? ત્યાં પાછળ અક્ષ છે. અક્ષ પાછળ હોય તો એ કિનારી કઈ તરફ હોય? આપણી બાજુ હોય. આપણી બાજુ છે તો આ ભાગ આગળ તરફ થયો એટલે આગળના ભાગમાંથી પ્રવાહ નીચે અને પાછળના ભાગમાંથી પ્રવાહ ઉપર. તો અંગૂઠાની દિશા કઈ આવે? ધન x અક્ષ તરફ. જ્યારે આની અંદર જુઓ, આગળના ભાગમાંથી ઉપર આવે છે અને પાછળના ભાગમાંથી અંદર જાય, મતલબ અંગૂઠાની દિશા બદલાઈ જાય છે. તો આની અંદર દિશા આવશે ઋણ x તરફ. તો આ કન્સેપ્ટ જોવા માટે બહુ સરળ હતો, બહુ નાનો હતો, પરંતુ જો તમે 3 ડાયમેન્શનમાં નહીં વિચારી શકો તો આવા ખૂબ જ સરળ ક્વેશ્ચન તમારા માટે એટલા જ ભયંકર સાબિત થઈ શકે છે. ચલો, તો આ કન્સેપ્ટ તમને બધાને ખબર હોવી જોઈએ, આ વ્યવસ્થિત સમજાઈ ગયો હોય તો હવે પછી આપણે આના ઉપરથી થોડા ક્વેશ્ચન જોઈશું. હવે પછી આપણે વાત કરવાની છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવા માટેની. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાના દાખલાની વાત કરીએ એની પહેલા ફરીથી એક વાત હું તમને યાદ કરાવી દઉં. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જેને આપણે કેપિટલ N વડે દર્શાવતા હતા. કેપિટલ M નું સૂત્ર M I * A અને એની દિશા જમણા હાથના અંગૂઠાની દિશામાં હોય. તો આ બંને વાત તમને લોકોને યાદ હશે, આટલું તમને ક્લિયર છે. આની સાથે સાથે જે આપણે દિશાની વાત કરેલી હતી એ પણ તમને ક્લિયર હોવી જોઈએ. ચલો, સૌપ્રથમ હવે આના માટે હું તમને થોડા એવા ખૂબ જ બેઝિક લેવલ થી સરસ મજાના ક્વેશ્ચન તરફ આપણે ધીમે ધીમે આગળ વધશું. તો સૌપ્રથમ શરૂઆત કરીએ છીએ કે તમારે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવવાની છે. તો દરેકમાં ક્વેશ્ચન એવો જ હશે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. ચલો, એના માટે ક્વેશ્ચન નંબર 1. દાખલા તરીકે આપણે જે 3 અક્ષ લઈએ છીએ એ અક્ષ ફરીથી તમને યાદ કરાવી દઉં છું. ધન x, ધન y અને ધન z. ધન z એ બહાર તરફની દિશામાં હોય છે. સોરી. જો એવું કહેવામાં આવે કે અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની છે, પણ એ ડાયપોલ મોમેન્ટ માટે તમને જે આકાર આપેલો છે, જે રિંગ આપેલી છે, મતલબ જે બંધ ગાળો આપેલો છે એ બંધ ગાળો વર્તુળાકાર છે. હકીકતમાં કોઈ પણ પ્રકારનો કોઈ પણ આકારનો હોઈ શકે, આપણે કોઈ મતલબ નથી. આપણે માત્ર એના ક્ષેત્રફળથી મતલબ છે. પછી એ ગોળ હોય, ચોરસ હોય કે ત્રિકોણ હોય, કોઈ ફેર પડશે નહીં. તો આ જે રિંગ છે એ રિંગ કયા સમતલમાં છે? XZ સમતલમાં. એ વાત પહેલા ક્લિયર હોવી જરૂરી છે. રિંગ કયા સમતલમાં છે? XZ સમતલમાં. રિંગ XZ સમતલમાં છે. X અક્ષની નજીકની જે બાજુ છે ત્યાંથી વિદ્યુત પ્રવાહ આ બાજુ આવે છે અને દૂરની બાજુમાંથી આ તરફ જાય છે. આ આકૃતિનો અર્થ આવો થાય. ફરીથી એકવાર ક્લિયર કરું છું. જે આની નજીક છે X અક્ષની, ત્યાંથી પ્રવાહ આ બાજુ આવે છે અને જે દૂર છે ત્યાંથી પ્રવાહ આ તરફ જાય છે. મતલબ આ દિશામાં થાય. તો જો એ દિશામાં તમે વિચારો તો અંગૂઠાની દિશા કઈ આવશે? ઉપર તરફ. અંગૂઠાની દિશા ઉપર તરફ, મતલબ આની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ થાય? કઈ દિશામાં આવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ? ધન y દિશામાં. ચલો, ઓકે. હવે આના માટે આપણે ક્વેશ્ચન જોઈ લે. આ તો એની થોડી બેઝિક માહિતીની વાત હતી. જો ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો આપણી પાસે સૂત્ર છે M I * A. મતલબ તમને બે વસ્તુઓ આપેલી હોય. બે વસ્તુઓ કઈ કઈ? તો સૌથી પહેલું પ્રવાહ. માની લે કે આની અંદર 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બીજી વસ્તુ હજી શું આપેલી હોવી જોઈએ ક્વેશ્ચનની અંદર? ક્ષેત્રફળ. જો ક્ષેત્રફળની વાત કરવી હોય તો એના માટે તમને ડાયરેક્ટ ક્ષેત્રફળ ના આપેલું હોય તો આવું કીધેલું હોય કે આ રિંગની ત્રિજ્યા આટલી છે. રિંગની ત્રિજ્યા r જેટલી છે. માની લઈએ આ ત્રિજ્યા આપણી ગણતરીની સરળતા માટે હું લઈ લઉં છું કે તમને ત્રિજ્યા આપેલી છે 1 મીટર. તો હવે આ ક્વેશ્ચનને કેવી રીતે સોલ્વ કરવો? ગોતવાનું છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે આપણી પાસે સૂત્ર છે M I * A. તો અહીંયા ક્ષેત્રફળ આપેલું નથી તો શું લખવું પડે? વર્તુળનું ક્ષેત્રફળ πr². I બરાબર 2 એમ્પિયર. પાઈ ને અત્યારે હું એમને રાખું છું અને r 1/2. તો આ જવાબ આવશે M = 2π. હવે
જ્યારે કોઈ પણ નવી ભૌતિક રાશિ આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ તો એનો એકમ પણ વ્યાખ્યાયિત કરવો જોઈએ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું જે આપણે સૂત્ર લખ્યું m i * a, તો એના ઉપરથી એનો એકમ પણ વ્યાખ્યાયિત કરી લઈએ. I એટલે વિદ્યુત પ્રવાહ એમ્પિયર, a એટલે ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, તો આના ઉપરથી એનો એકમ આવશે એમ્પિયર મીટર સ્ક્વેર. I એમ્પિયર, a મીટર સ્ક્વેર. તો અહીંયા ડાયપોલ મોમેન્ટ 2 પાઈ એમ્પિયર મીટર સ્ક્વેર, પરંતુ ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. જો એ સદિશ રાશિ હોય તો આપણે એનો ક્ષેત્રફળ સદિશ દર્શાવવો પડશે, મતલબ એની દિશા દર્શાવવી પડશે. અને દિશા કઈ દિશામાં આવશે? ધન y તરફ. ધન y એટલે કઈ દિશા લખાય? કેરેટ છે. ક્લિયર? તો આપણને એક સરળ ક્વેશ્ચન થી આપણે શરૂઆત કરી. હવે આવા જ ક્વેશ્ચન ને ફરી પાછો થોડોક આગળ લઈ જાય. દાખલા તરીકે તમને એક ક્વેશ્ચન આવી રીતે કંઈક આપેલો છે. સૌપ્રથમ ત્રિપરિમાણમાં કે દ્વિપરિમાણમાં ક્વેશ્ચન આપવો હોય અને જ્યારે દિશાની જરૂર હોય ત્યારે સૌથી પહેલા કોઈને કોઈ રીતે x વ્યાખ્યાયિત કરેલી હોય છે. આ અક્ષ x y અને z અક્ષ કે જે આપણે અત્યાર સુધી લેતા આવ્યા છીએ. હવે આની અંદર હું એક લંબચોરસ લૂપ વિચારું છું. જે લંબચોરસ લૂપ માટે વાત કરશું તો એના ઉપરથી ચોરસનું સરળતાથી શોધી શકાય. ઠીક છે? તો અહીંયા આપણે એક લંબચોરસ લૂપ લઈ લઈએ. ચલો, આ એક લંબચોરસ લૂપ છે. આ લંબચોરસ લૂપની લંબાઈ અને પહોળાઈ બંને અલગ અલગ હશે. માની લઈએ કે એની પહોળાઈ છે a, લંબાઈ છે b. ફરીથી હજી એક વાત, વિદ્યુત પ્રવાહની દિશા આપણે વ્યાખ્યાયિત કરવી જ પડશે. તો આ વિદ્યુત પ્રવાહની દિશા હું લઈ લઉં છું આ દિશામાં. ચલો ક્વેશ્ચનની શરૂઆત કરીએ. કઈ દિશામાં વિદ્યુત પ્રવાહ? સમઘડી દિશામાં. લૂપ કયા સમતલમાં? xy સમતલમાં. તો સૌપ્રથમ આપણે શું ગોતવું પડશે? જમણા હાથની આંગળીઓને આ બાજુ ફેરવા. અંગૂઠો કઈ તરફ જાય? અંદર તરફ. તો એમની દિશા કઈ આવશે? ઋણ z દિશામાં. અચ્છા, આને થોડુંક વધારે સારી રીતે વ્યાખ્યાયિત કરવા માટે આને હું નામ આપી દઉં છું p, q, r અને s. ચલો, તો સૌપ્રથમ m * i * a વ્યાખ્યાયિત કરવા માટે ફરી પાછું તમને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, ધારો કે વિદ્યુત પ્રવાહ આપેલો છે 3 એમ્પિયર. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માની લઈએ 3 એમ્પિયર આપેલું છે. એનું મૂલ્ય તમને આપેલું છે 2 મીટર અને b નું મૂલ્ય આપેલું છે 1 મીટર. મતલબ b = 1 મીટર. ચલો, આવું કંઈક મૂલ્ય તમને આપેલું છે. જે પણ આપેલું આપણે વાત કરીએ એમનું સૂત્ર છે m = i * a. i કેટલો છે? 3. a એટલે ક્ષેત્રફળ. આનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. 1 ગુણ્યા 2, 2 ગુણ્યા 1 2, 2 ગુણ્યા 3. તો m મળશે m = 6 એમ્પિયર મીટર સ્ક્વેર. ચલો, મળી ગયા પછી મૂલ્ય મળી ગયા પછી એની દિશા, જમણા હાથની આંગળીઓને ફેરવો. અંગૂઠાની દિશા કઈ દિશામાં આવશે? ઋણ z દિશામાં. ઋણ z દિશા એટલે કેરેટ k અને ઋણ એટલે ત્યાં લખાય -6 k એમ્પિયર મીટર સ્ક્વેર. તો આ ખૂબ જ સરળ ક્વેશ્ચનની વાત થઈ. હવે આના ઉપરથી હજી એક સ્ટેપ આગળ વધીએ તો આ કયા પ્રકારના ક્વેશ્ચન આવી શકે એ ક્વેશ્ચનની હવે આપણે વાત કરીશું. ફરીથી આવા જ ત્રિપરિમાણની મતલબ 3 અક્ષની અંદર થોડાક એક લેવલ આગળનો એક સરસ મજાનો ક્વેશ્ચન વિચારીએ કે જેની અંદર આપણે પરિણામ શોધવાનું છે. અને પરિણામ શું છે? તો હજી આપણે એક જ ક્વેશ્ચન ઉપર વાત કરીએ છીએ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધો. ચલો, તો ફરીથી એક એવો જ આગળના ક્વેશ્ચન જોયા એના કરતા પણ ખૂબ જ સરસ મજાનો એક ક્વેશ્ચન હું તમને આપું છું. દાખલા તરીકે સૌપ્રથમ આપણે 3 અક્ષ વ્યાખ્યાયિત કરવી પડશે. તો આ 3 અક્ષ હું વ્યાખ્યાયિત કરી દઉં છું, જે તમને ખબર હોવી જોઈએ. સમક્ષિતિજ, x અક્ષ, શિરોલંબ, y અક્ષ અને પુસ્તકના પાનને લંબ બહાર તરફની દિશા એ z અક્ષ. આવું સામાન્ય રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે એક લૂપ, તો આ લૂપ પહેલા હું તમને દોરી દઉં છું, પછી જો તમને લોકોને આની અંદર સમજાય કે એ કેવી રીતે આપેલી છે તો વધારે સારી વાત છે. અધરવાઇઝ હું તમને કહીશ કે એ લૂપમાં શું અર્થ થાય. ઠીક છે? ચલો,
આવી રીતની કંઈક લૂપ આપેલી છે અને જો અહીંયા આપણે વિચારવું હોય તો આ ક્યાં છે? આ ભાગ x અક્ષ ઉપર છે. સૌપ્રથમ તો આ લૂપ તમારા મગજમાં પિક્ચર ક્લિયર થવું જરૂરી છે. જો આ લૂપ આખી કેવી રીતની આપેલી છે તો માની લઈએ કે આ એક આખી લંબચોરસ શીટ છે. આ લંબચોરસ શીટને તમે આવી રીતે બેવડી વાળો છો. વાત સમજે છે? લંબચોરસ શીટને જ્યારે આવી રીતે બેવડી વાળશો એટલે આવો આકાર થાય. ઉપરનો જે અડધો ભાગ છે એ કંઈક આ છે અને આ છે એ xz સમતલમાં છે, મતલબ બહારની તરફ છે. આની અંદર હજી એક વસ્તુ, બે વસ્તુ આપણને ફરજિયાત ક્વેશ્ચન ની અંદર આપવી જોઈએ અને એ છે એક વિદ્યુત પ્રવાહ અને બીજો આવશે ક્ષેત્રફળ. ચલો તો વિદ્યુત પ્રવાહ આ દિશામાં છે એવું હું લઈ લઉં છું. ઠીક છે? આ તમને ક્વેશ્ચન ની અંદર આપેલું હોય. ત્યારબાદ હજી એક આપણે વાત કરવી પડશે, એ છે ક્ષેત્રફળ. અને ક્ષેત્રફળ આપણને તો જ મળશે જ્યારે આપણે એની લંબાઈ વ્યાખ્યાયિત કરી લઈએ. તો હવે હું આની લંબાઈ લઈ લઉં છું. માની લઈએ કે આ અંતર a જેટલું છે, આ અંતર પણ a જેટલું છે અને આ b જેટલું છે. બરાબર? તો હવે બધા અંતર વ્યાખ્યાયિત થઈ જશે. આ a, આ b, એટલે આ પણ b, a અને a. હવે આના માટે જો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવી હોય તો એ કેવી રીતે મળે? એના માટે સૌપ્રથમ તમારે આ આકૃતિને હજી એક વધારે સ્ટેપમાં વિચારવી પડશે. ત્યારબાદ આપણે આ આકૃતિને થોડીક વધારે ક્લિયર કરી શકશું. ચલો તો હજી એક વખત આ જ આકૃતિને હું ફરીથી વિચારું છું. થોડીક એવી આકૃતિની પહેલા આપણે સમજૂતી મેળવી લઈએ. ત્યારબાદ આ ક્વેશ્ચનમાં આગળ વધશું. માની લઈએ કે આ x અક્ષ છે, આ y અક્ષ છે અને આ તરફ z અક્ષ છે. સૌપ્રથમ હું એક લૂપ વિચારું છું. આ ઉપરની લૂપ કે જે xy સમતલમાં છે. ચલો તો આ xy સમતલમાં છે એ લૂપને હું લઈ લઉં છું. આ લંબાઈ કેટલી છે? a જેટલી. ત્યારબાદ આ b જેટલી. આ આવશે ફરીથી a. આ xy સમતલ. ચલો આનું ક્લિયર છે? a અને b. વિદ્યુત પ્રવાહની દિશા પણ આપણને આપેલી છે. તરત જ મગજમાં ક્વેશ્ચન આવે કે અહીંયા તો પ્રવાહ હતો નહીં ને આ આપણે પ્રવાહ દોરેલો છે. ચલો આ ક્લિયર કરવા માટે હજી આને હું પણ વિચારું છું. જે નીચે મતલબ xz સમતલમાં જે એક સ્ક્વેર જેવો આકાર આપણને દેખાય છે, જે ચોરસ જેવો આકાર દેખાય છે, એ ચોરસને જો હવે આપણે વિચારીએ તો એ કંઈક આવી રીતનો છે. આવી રીતે. હવે આ શું બતાવે છે? તો આની અંદર વિદ્યુત પ્રવાહની દિશા ચેક કરો તો આ દિશામાં પ્રવાહ જાય છે, આ દિશામાં પ્રવાહ જાય, મતલબ આ રિંગનો જે ભાગ આવશે કે જે એક જ છે એની પ્રવાહની દિશા આના કરતા વિરુદ્ધની છે અને બંનેમાં પ્રવાહનું મૂલ્ય સમાન છે. કેટલું છે? I જેટલું. તો આ શું દર્શાવે છે કે I જેટલો પ્રવાહ આ ભાગમાં આ તરફ ગયો અને એટલો જ પ્રવાહ બીજી તરફ આવે છે. મતલબ અહીંયા પરિણામ કેટલું થાય? 0. અને જો આપણે ચેપ્ટર નંબર 3 ના સંદર્ભમાં વાત કરીએ તો આ ભાગ પરિપથમાં નથી તેમ વિચારી શકાય. એટલા માટે અહીંયા કોઈ વાહકતા આપેલો નથી. હવે કંઈક મગજમાં આવે કે હા હવે તો આગળના બે ક્વેશ્ચન ભેગા થયા છે. કયા બે ક્વેશ્ચન ભેગા થયા? એક xy સમતલનો, એક xz સમતલનો. તો આનો જવાબ કેવી રીતે વિચારાય? ચંગુને જાવ તો 1 નંબરની બસમાં, મંગુને જાવ તો 2 નંબરની બસમાં, 12 નંબરની બસ આવી, બે ભેગા ચડી ગયા. કરશો એવું? નહીં થાય. તો આપણે અલગ રીતે સોલ્વ કરવું પડશે. ચલો સૌપ્રથમ એક કામ કરીએ. આને હું પહેલી લૂપ કહી દઉં છું અને આને હું બીજી લૂપ કહી દઉં છું. એ બે લૂપ માટે m1 અને m2 ગોતી લઈએ. ઠીક છે? ત્યાં સુધીનો ક્વેશ્ચન આપણાથી થઈ જાય એવો છે. તો સૌપ્રથમ હું વાત કરું છું લૂપ 1 માટે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m1 હોય તો m1 સૂત્ર શું આવશે? સૂત્ર આપણી પાસે એક જ છે, I * a. વિદ્યુત પ્રવાહ I જેટલો અને આનું ક્ષેત્રફળ કેટલું? તો ક્ષેત્રફળ માટે આ લંબાઈ કેટલી છે? b. આ લંબાઈ કેટલી છે? a. એટલે અહીંયા શું લખાય? I a b. વિદ્યુત પ્રવાહ આવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આવશે m = I a b. હવે m1 = I a b મળ્યું. આ કઈ દિશામાં છે એની દિશા વ્યાખ્યાયિત કરવી જરૂરી છે. ચલો જુઓ, I a b આ દિશામાં મતલબ કઈ બાજુ? અંદર તરફ. અને અંદર તરફ આવે તો અહીંયા શું લખાય? -I a b
કેરેટ કે. ક્લિયર આટલું? હવે m2 ને આપણે વ્યાખ્યાયિત કરીએ તો m2 કઈ દિશામાં, અચ્છા m2 ની દિશા પહેલા એનું મૂલ્ય ગોતી લઈએ તો મૂલ્ય શું છે? I A B. કઈ દિશામાં? અહીંયાથી બહાર જઈ અને ફરી પાછું અંદર જાય છે, આ દિશામાં છે. મતલબ એની દિશા કંઈક આવી થશે. અહીંયાથી અંદર જશે, પાછું બહાર નીકળશે, પાછું અંદર જાય અને બહાર નીકળે તો અંગૂઠાની દિશા કઈ મળશે? ઋણ દિશા. ઋણ દિશા એટલે કઈ થાય? ઋણ z. તો ત્યાં આવશે ઋણ y. તો ઋણ y એટલે શું લખાય? -j. આ m1 અને m2 મળી ગયા. હવે m1 અને m2 મળી ગયા પછી આપણે જે વાત કરવાની છે એ વાત કરશું કે એનું પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો સદિશ રાશિ છે, બે ઘટકો તમને મળી ગયા એવું વિચારી લ્યો તો પરિણામ શું લખાય? તો પરિણામ માટે લખાય સદિશ m બંનેનો સદિશ સરવાળો. સદિશ સરવાળો એટલે આવશે -iab કેરેટ k -iab કેરેટ j. આ z ઘટક છે, આ y ઘટક છે. પરિણામ મેળવવું હોય તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. મતલબ અહીંયા આપણે લખવું પડશે -iab હોલ સ્ક્વેર -iab હોલ સ્ક્વેર. તો આ કેટલું આવશે? √2iab. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ મળી. પરંતુ એની દિશા કઈ હશે? તો આપણે એનું મૂલ્ય મેળવ્યું અને જો દિશાની વાત કરવી હોય તો દિશા આપણે અહીંયાથી લખી શકીએ કે એને જો દિશાના સંદર્ભમાં મતલબ સદિશના સ્વરૂપમાં લખવું હોય તો ઉપરના સ્ટેપથી આપણે સીધું વ્યાખ્યાયિત કરી શકીએ. તો એની અંદર હું આ સ્ટેપ ઉપરથી જ લખી નાખીશ કે જો આને સદિશ સ્વરૂપે લખવું હોય તો લખાય m -iab કૌંસમાં k j. તો એના દિશાના સ્વરૂપમાં વાત થઈ, આ એનું મૂલ્ય થયું. કેટલાક સરસ મજાના ક્વેશ્ચન ગણ્યા બાદ હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપરનો છેલ્લો અને જેટલા ગણ્યા એનાથી પણ એક વધારે સરસ મજાનો ક્વેશ્ચન હવે આપણે ગણવા જઈ રહ્યા છીએ. ક્વેશ્ચનની અંદર ફરી પાછું ગોતવાનું શું છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગોતવાની હોય તો એની અંદર ક્વેશ્ચનની અંદર બે વસ્તુ આપેલી જ હોય અને એ બે વસ્તુ કઈ હોય? વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ. જો આપણને I અને A મળી જાય તો એના ઉપરથી આપણે એમને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને સદિશ સ્વરૂપે આપેલું હોય તો એનો આપણે સદિશનું પરિણામ કેવી રીતે મેળવવું એ પણ હમણાં વાત કરી. ચલો તો હવે એક સરસ મજાનો આવો જ ફરીથી એક ખૂબ જ સરળ ક્વેશ્ચન આપણે ભણવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ ત્રિપરિમાણની વાત આવે એટલે ત્રણ અક્ષ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલી હોય એ આપણને બધાને ખબર છે. તો આ ત્રણ અક્ષની વાત થઈ. આ ત્રણ અક્ષની અંદર હવે આપણને જે ચોરસ આપેલો છે એ ચોરસ કઈ દિશામાં છે એ હું અહીંયા દોરું છું. પહેલા આકૃતિ થોડી ધ્યાનથી તમારે સમજવી પડશે. આપણે આ ક્વેશ્ચનની અંદર સમજૂતી માટે એક ચોરસ જ લઈએ છીએ અને એ ચોરસ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલું છે. ઠીક છે? અને આની અંદર તમને આ એંગલ આપેલો છે 60 ડિગ્રીનો. આ કોણ તમને આપેલો છે 60 ડિગ્રી અને આના માટે વિદ્યુત પ્રવાહની દિશા આપણે વ્યાખ્યાયિત કરી લઈએ. દાખલા તરીકે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા કંઈક આવી રીતની છે. મતલબ સૌ પહેલા તો તમને આ આકૃતિ ક્લિયર થવી જોઈએ કે એક ચોરસ છે. ચોરસ છે તો એની બાજુની લંબાઈ વ્યાખ્યાયિત કરી લઈએ. ચલો, ચોરસની બાજુની લંબાઈ દાખલા તરીકે a જેટલી છે અને આકાર કેવો છે? ચોરસ. વિદ્યુત પ્રવાહ I જેટલો છે એવું તમને આપેલું છે. તરત જ એવું થાય કે આ તો આગળના ગણ્યા નથી, ખૂબ જ સહેલો દાખલો છે. શું કરશો? m = I * a. વેરી ગુડ. પરંતુ જો દિશાની વાત આવે તો શું કહેશો? આપણે માત્ર મૂલ્ય નહીં, મૂલ્ય હોય તો આ દાખલો ખૂબ જ સરળ છે I * a, પરંતુ દિશા સાથે વાત કરવાની છે. દિશા સાથે વાત કરવાની હોય તો થોડુંક એવું આ ક્વેશ્ચનની અંદર વિચારવું પડશે. પહેલા તો એક સવાલ આવશે કે આની દિશા કેમ લખી? આપણે વિચારવા માટે વિચારી શકીએ કે એક સમતલ છે એ આ z અક્ષ બહાર તરફ
z અક્ષ થી આવી રીતે આમ 60 ડિગ્રીના કોણે છે, પણ આ સમતલ આ સમજૂતી થઈ. દિશા કેમ ગોતશો? દિશા ગોતવા માટે ચલો ફરીથી આપણે આપણા ક્વેશ્ચન ની અંદર આગળ વધીએ. તો ક્વેશ્ચન ની અંદર આગળ વધવું હોય તો એના માટે શું લખવું પડે? m i × a, મતલબ આપણે આનું ક્ષેત્રફળ વ્યાખ્યાયિત કરવું પડશે. જો આનું ક્ષેત્રફળ વ્યાખ્યાયિત કરવું હોય તો હવે આ ભાગ માટે m i × a શોધવા માટે સૌથી પહેલા આપણે ચોરસનું ક્ષેત્રફળ લેવું પડશે. હવે જુઓ અહીંયા ક્ષેત્રફળ કેવી રીતે લેવું. તો ક્ષેત્રફળ માટે સૌથી પહેલા તમારે આને આપણે નામ આપી દે. દાખલા તરીકે હું અહીંયા નામ આપું છું a b c અને d. તો એક સૂત્ર છે જે સૂત્ર આગળ પણ તમે ભણી ગયા છો. કદાચ તમને 11મા ધોરણનું સૂત્ર યાદ ના હોય તો એ સૂત્ર હું તમને અહીં ફરી પાછું યાદ કરાવી દઉં છું. જે સૂત્ર યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય અને એના માટે ક્ષેત્રફળ શોધવાનું હોય તો કોઈ પણ બે પાસેની બાજુઓનો સદિશ ગુણાકાર, મતલબ a = ab × bc અથવા bc × cd અથવા cd × da અથવા da × ab. સમાંતર બાજુ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળ માટે બે ક્રમિક બાજુઓ લઈ અને તેનો સદિશ ગુણાકાર કરી નાખો તો એ તમને સમાંતર બાજુ ચતુષ્કોણનું પરિણામ આપશે. અને જો ત્રિકોણની વાત કરવામાં આવે, આવું જ એક પરિણામ આપણે ત્રિકોણ માટે પણ ભણી ગયા છીએ, તો ત્રિકોણ માટે આવશે એના કરતા અડધું. બે ક્રમિક બાજુઓનો સદિશ ગુણાકાર કરતા અડધું હોય તો a = 1/2. એની બદલે અહીંયા શું આવશે? હવે ab × bc અથવા શું લખાય બીજું સૂત્ર 1/2 bc × ca અથવા આવશે 1/2 ca × ab. હવે આપણે અહીંયા જે વાત કરવાની છે એ શેના માટે વાત કરવાની છે? તો અહીંયા જો અસરકારક ક્ષેત્રફળ જો તમે સામેથી જોશો તો એ a² જેટલું થાય, સ્વાભાવિક વાત છે. પરંતુ જો તમે એ સદિશનો કોઈ ખૂણો વિચારશો તો એનું ક્ષેત્રફળ હવે બદલશે, કારણ કે ક્ષેત્રફળ સદિશ રાશિ છે. આનો મતલબ કે જો અહીંયા આપણે ક્ષેત્રફળની વાત કરવી હોય તો હવે આપણે અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરશું. તો હું અહીંયા ક્ષેત્રફળ શોધું છું. ક્ષેત્રફળ માટે આપણે સૂત્ર લખ્યું છે a = ab × bc. ફરીથી રિપીટ કરું છું. આપણે સૂત્ર લખ્યું છે a = ab × bc. સૌપ્રથમ આ સદિશ ab ને વ્યાખ્યાયિત કરવો પડશે. જો સદિશ ab ને વ્યાખ્યાયિત કરવો હોય તો આ સદિશના આપણે ઘટકો વિચારવા પડે. તો આ સદિશના જો ઘટકો વિચારવા હોય તો આ z અક્ષ ઉપર કેટલાનો ખૂણો છે? 60 નો. તો ત્યાં શું લખાય? a cos 60. જે અક્ષ સાથે ખૂણો હોય ત્યાં cos ઘટક અને તેના સિવાયનો sin ઘટક થાય, મતલબ a sin 60. અથવા તો અહીંયા લખો આ ઘટક આવશે આના જેટલો જ a sin 60. તો હવે અહીંયા આપણે લખશું AB માટે. તો સદિશ AB એટલે શું લખવું જોઈએ? તો સદિશ AB એટલે z અક્ષની દિશામાં cos ઘટક અને x અક્ષની દિશામાં sin ઘટક. તો હું અહીંયા લખું છું a sin 60 I plus a cos 60. શું લખશું? a cos 60 કે z અક્ષની દિશામાં બહાર તરફ છે. આ આપણને મળ્યું AB ક્રોસ BC. BC કઈ દિશામાં છે? ઉપર તરફ. મતલબ શું લખશું? a કેરેટ j. ચલો આટલું ક્લિયર છે પેલા. હવે આની અંદર sin 60 અને cos 60 નું મૂલ્ય મૂકી દે. sin 60 એટલે √3/2. તો અહીંયા આવશે √3/2 a કેરેટ I પ્લસ cos 60 1/2 a કેરેટ k ક્રોસ a કેરેટ j. જો a પ્લસ b ક્રોસ c હોય, આપણે આવી રીતનું કંઈક ભણી ગયા છીએ કે દાખલા તરીકે જો a પ્લસ b ક્રોસ c આવું કંઈક હોય તો આના બરાબર આપણે શું લખીએ છીએ? a ક્રોસ c પ્લસ b ક્રોસ c.
આવું કંઈક આપણે ભણી ગયા છે વિભાજનનો ગુણધર્મ. તો એવી જ રીતે અહીંયા પણ પરિણામ મળશે. આનો આની હારે સદિશ ગુણાકાર પ્લસ આનો આની હારે સદિશ ગુણાકાર. ચલો તો આ પદને આવી રીતે લખાય √3/2 a caret I cross a caret j plus 1/2 a caret k cross a caret j √3/2 a square I cross j. I cross j માટે ફરીથી એક હું તમને યાદ રખાવી દઉં અહીંયા કે આપણે કંઈક 11મા ધોરણની અંદર ભણેલા છીએ સદિશ ગુણાકાર. એ સદિશ ગુણાકાર જો તમને યાદ ના હોય તો હવે હું જે કહું છું એ યાદ રાખજો. એક શબ્દ છે ઇજકી, યાદ રાખો I J K I ઇજકી. આ I J K I નો અર્થ શું? ચલો એને થોડી વાર સમજી લઈએ. એક સરસ મજાની રમત છે I J K I. જો તમે જમણી બાજુ જાઓ ક્રોસ ગુણાકારમાં તો પરિણામ પ્લસ આવે. એના સિવાયનું દાખલા તરીકે I ક્રોસ J તો પ્લસ K, J ક્રોસ K તો પ્લસ I, K ક્રોસ I તો પ્લસ J. પરંતુ જો તમે વિરુદ્ધ દિશામાં આવો એટલે જમણી બાજુથી ડાબી બાજુ તો પરિણામ કેવા મળશે? માઈનસ મળશે. I ક્રોસ J પ્લસ 1/2 a square k ક્રોસ j. આપણે હમણાં થોડી વાર પહેલા જે વાત કરેલી હતી એ પ્રમાણે ચલો ઝડપથી એક વખત જોઈ લઈએ. તો √3/2 a square I cross j એટલે આવશે k. તો અહીંયા લખાય √3/2 a square caret k plus 1/2 a square k cross j એટલે ઊંધું હાલવું પડશે. તો અહીંયા લખાય minus caret I. આ આપણને શું મળ્યું? ક્ષેત્રફળ સદિશ a. જો ક્ષેત્રફળ સદિશ a મળી જાય તો હવે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખી શકાય m = I * a. મતલબ આનો I સાથે ગુણાકાર કરી નાખો. તો અહીંયા હું લખું છું I પછી √3/2 a square બંનેની અંદર કોમન નીકળશે એટલે લખાય √3/2 1/2 a square I into bracket અહીંયા √3 વધશે એટલે √3 caret k minus caret I. તો આ એક સરસ મજાનો એવો આપણે ક્વેશ્ચન ગણ્યો જેની અંદર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવાની હતી. હવે આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મતલબ ઇલેક્ટ્રોનની ચાકમાત્રા. તો હવે ઇલેક્ટ્રોનની ચાકમાત્રા માટે આપણે વાત કરીએ તો એની અંદર સૌપ્રથમ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કે જે આપણે ભણી ગયા છીએ આપણને ખબર હોવી જોઈએ. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધવા માટે સૌપ્રથમ ડાયપોલ મોમેન્ટનું સૂત્ર કેપિટલ M = I * a. જો આ કેપિટલ M = I * a એટલે અહીંયા તો આનો મતલબ કે આપણે અહીંયા બે વસ્તુને વ્યાખ્યાયિત કરવી પડશે. એક વિદ્યુત પ્રવાહ અને બીજું તેનું ક્ષેત્રફળ. હવે જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે પર્ટિક્યુલર એક એવા કેસની આપણે વાત કરીએ છીએ કે જેની આસપાસ જે ન્યુક્લિયસની આસપાસ બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. આવા પરમાણુઓને અથવા આયનને કહેવાય હાઇડ્રોજનિક પરમાણુઓ જેની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન આવેલો હોય. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસમાં એક પ્રોટોન અને બહાર એક ઇલેક્ટ્રોન. જો હિલિયમની વાત કરીએ તો હિલિયમની અંદર ન્યુક્લિયસમાં બે પ્રોટોન અને બહાર બે ઇલેક્ટ્રોન હશે. પરંતુ જો એમાંથી એક ઇલેક્ટ્રોનને રિલીઝ કરવામાં આવે મતલબ He+1 ની જો વાત કરીએ તો He+1 એટલે ન્યુક્લિયસની અંદર હવે બે પ્રોટોન અને બહારની કક્ષામાં માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. ત્યારબાદ જો લિથિયમની વાત કરીએ તો Li2+ લિથિયમ પરમાણુ ક્રમાંક 3 કેન્દ્રમાં 3 પ્રોટોન બહાર 3 ઇલેક્ટ્રોન. જો બે ઇલેક્ટ્રોન રિલીઝ થઈ જાય તો શું વધશે? Li2+. ફરીથી બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. મતલબ આપણે અત્યારે જે વાત કરીએ છીએ એ બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તેવા પરમાણુની આપણે વાત કરીએ છીએ. અથવા 2 મિનિટ માટે હું અહીં લઈ લઉં છું કે આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ છીએ. તો હાઇડ્રોજન પરમાણુ માટે જો આપણે ચુંબકીય ચાકમાત્રા શોધવી હોય તો સૌપ્રથમ વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળ વ્યાખ્યાયિત કરવા પડે. અથવા
આપણે વિદ્યુત પ્રવાહ સમજવો પડશે. તો ચલો સૌથી પહેલા આપણે એક ન્યુક્લિયસ વિચારીએ. માની લે કે આ કોઈ એક ન્યુક્લિયસ છે. હવે જો આપણે ન્યુક્લિયસ વિચારીએ તો આપણને ખબર છે ન્યુક્લિયસની અંદર પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન આવેલા હોય છે. જો એની અંદર પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન આવેલા હોય તો અહીં ન્યુક્લિયસમાં Z જેટલા પ્રોટોનનો વેગભાર +e, મતલબ આપણે લખી શકીએ કે આ ન્યુક્લિયસની અંદર +Ze જેટલો વિદ્યુતભાર રહેલો છે, જે હાઇડ્રોજન પરમાણુ માટે +e જેટલો હશે. ટૂંકમાં કોઈ પણ ધન વિદ્યુતભાર અહીંયા છે. જો હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો ત્યાં આવશે માત્ર +e, અથવા જનરલ સ્વરૂપમાં હું એવું કહું છું કે ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભાર છે. હવેની સ્થિતિની જો આપણે વાત કરીએ તો અહીં જે ધન વિદ્યુતભાર છે એ ન્યુક્લિયસમાં છે ને એની આસપાસ ઇલેક્ટ્રોન નિયમિત વર્તુળાકાર માર્ગે કંઈક વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. જો એ ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષાની આપણે વાત કરીએ માની લે કે આ ઇલેક્ટ્રોનની ભ્રમણ કક્ષા છે અને આ ભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોન નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. 2 મિનિટ માટે એવું માની લઉં છું કે કોઈ એક સમયે ઇલેક્ટ્રોન આ જગ્યાએ છે. જો ઇલેક્ટ્રોન આ જગ્યાએ હોય તો તે આ દિશામાં ભ્રમણ કરતો હોય તો આ એના વેગની દિશા થાય. કોઈ પણ બિંદુએ તમે જ્યારે ઇલેક્ટ્રોનની વાત કરશો તો ઇલેક્ટ્રોનનો વેગની દિશા એ તેને દોરેલા સ્પર્શકની દિશામાં હોય, જે હવે આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. ત્યારબાદ જો આપણે ડાયપોલ મોમેન્ટની વાત કરીએ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો એના માટે વિદ્યુત પ્રવાહ વ્યાખ્યાયિત કરવો પડશે. અત્યાર સુધી આપણે જે પણ ભણ્યા એની અંદર સૌથી પહેલા એવું કીધું કે વિદ્યુત ભારની ગતિને લીધે ચુંબકીય ક્ષેત્ર. ત્યારબાદ આપણે વાત કરી વિદ્યુત ભાર પછી કે વાહક તારને કારણે અથવા રિંગને કારણે, મતલબ વિદ્યુત પ્રવાહધારિત તાર અથવા વિદ્યુત પ્રવાહધારિત રિંગ. અહીં આપણે જે વાત કરીએ છીએ એ એવું કહીએ છીએ કે અહીંયા વિદ્યુત પ્રવાહનું નિર્માણ એક જ ઇલેક્ટ્રોનને કારણે પરમાણુની અંદર થાય છે. તો એ કેવી રીતે શક્ય બને, મતલબ એ વાત પહેલા આપણે વિચારવી પડશે. હવે આ વાત આખી કેના જેવી છે પહેલા થોડુંક આપણે પ્રેક્ટિકલી વિચારી લઈએ. થોડીક વાર માટે એવું માની લે કે અહીંયા એક ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસની આજુબાજુમાં આ ઇલેક્ટ્રોન ફરે છે. ઠીક છે, અહીંયા ન્યુક્લિયસ છે, આની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ફરે છે. હવે આપણે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તો સૌથી પહેલા તો વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? જો વિદ્યુત પ્રવાહની આપણે વાત કરવી હોય તો આપણે શું લખીએ છીએ? I = Q/T અથવા dQ/dt. આનો મતલબ dt જેટલા સમયગાળામાં પસાર થતો વિદ્યુતભાર dQ જેટલો હોય કઈ જગ્યાએ કોઈ પણ આડછેદ પાસે, તો વિદ્યુતભાર I નું મૂલ્ય આપશે. ફરીથી કહું છું, અહીંયા ન્યુક્લિયસ છે, આજુબાજુમાં એક ઇલેક્ટ્રોન આ દિશામાં ભ્રમણ કરે છે. હવે જો આ ઇલેક્ટ્રોન 1 સેકન્ડમાં એક ભ્રમણ પૂરું કરતો હોય, 1 સેકન્ડમાં એક ભ્રમણ પૂરું કરે છે, તો તમે આ ઇલેક્ટ્રોનને તેની ભ્રમણ કક્ષાના કોઈ પણ જગ્યાએ સ્થિર રહીને તમે ઓબ્ઝર્વ કરો. દાખલા તરીકે તમે આ બિંદુએથી જોવ છો તો ઇલેક્ટ્રોન આવ્યો, એક ભ્રમણ પૂરું કર્યું, કેટલી વાર લાગશે? 1 સેકન્ડ. 1 સેકન્ડમાં અહીંયાથી કેટલા ઇલેક્ટ્રોન નીકળ્યા? મતલબ ઇલેક્ટ્રોન એક જ છે, પણ એ ઇલેક્ટ્રોન કેટલી વાર નીકળ્યો? એક વખત. બીજી વાત, જો હવે ઇલેક્ટ્રોન 0.5 સેકન્ડમાં એક ભ્રમણ પૂરું કરતો હોય અને તમે અહીંયા 1 સેકન્ડ માટે જુઓ છો, તો હવેની સ્થિતિ શું થશે? પહેલું ભ્રમણ અને બીજું ભ્રમણ, ત્યારે 1 સેકન્ડ થાય. આનો મતલબ કે હવે ઇલેક્ટ્રોન એક જ છે, પણ એ નીકળે છે કેટલી વખત? 2 વખત. 2 વખત નીકળે તો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું આવશે? 2e, મતલબ e એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો આ શું બતાવે છે કે જો ઇલેક્ટ્રોન n વખત જતો હોય 1 સેકન્ડમાં, તો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? n * e / 1, મતલબ સેકન્ડ, 1 સેકન્ડ. હવે જો આના બદલે મારે એવું કહેવું હોય કે આ ઇલેક્ટ્રોનનો
એક ભ્રમણ પૂરું કરવાનો સમયગાળો કેપિટલ T જેટલો છે. ફરીથી રિપીટ કરું છું, ઇલેક્ટ્રોનનો એક પરિભ્રમણ પૂર્ણ કરવાનો સમયગાળો મતલબ એને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. તો આ આવર્તકાળ કેટલો લીધેલો છે? કેપિટલ T જેટલો. તો આવા કેપિટલ T જેટલા સમયગાળામાં ઇલેક્ટ્રોન કેટલા ઇલેક્ટ્રોન પસાર થાય અથવા તો એક જ ઇલેક્ટ્રોન કેટલી વખત પસાર થાય? એક વખત, કારણ કે આવર્તકાળ એટલે એક ભ્રમણ પૂરું કરવાનો સમયગાળો. તો આના ઉપરથી જો આપણે વિદ્યુત પ્રવાહની વાત કરવી હોય તો વિદ્યુત પ્રવાહ માટે શું લખશું? I dq/dt અથવા વિદ્યુત ભાર E ના છેદમાં આવર્તકાળ T. હવે જો આવર્તકાળની વાત કરવી હોય તો આવર્તકાળ શોધવા માટે ફરીથી આપણી પાસે સૂત્ર છે V = 2πr/t. મતલબ અહીંયા મેં સૂત્ર વાપરેલું છે વેગ બરાબર અંતરના છેદમાં સમય. વેગ કે ઝડપ કહીએ તો V = 2πr/t. આનો મતલબ T = 2πr/v લખી શકાય. તો હું અહીંયા t ની કિંમત મૂકી દઉં છું. અહીંયા હું લખું છું પરંતુ T = 2πr/v હોવાથી તો હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળશે I = E/2πr/v અથવા છેદનો છેદ અંશમાં જાય તો હવે I નું સૂત્ર મળશે I = eV/2πr. આ આપણને સૂત્ર મળ્યું ઇલેક્ટ્રોનને કારણે વહેતો પ્રવાહ. આ પ્રવાહ પરથી જો આપણે ચુંબકીય મોમેન્ટ m ગોતવા માંગતા હોઈએ તો m માટેનું સૂત્ર શું છે? m = I × a. તો ફરીથી હવે આપણે સૂત્ર લખશું m = I × a. જો m = I × a હોય તો I એટલે વિદ્યુત પ્રવાહ કેટલો? eV/2πr. અને ક્ષેત્રફળ, આ ઇલેક્ટ્રોન અહીંયા જે ભ્રમણ કરે છે તો એ r ત્રિજ્યાનું આ અંતર મતલબ કેન્દ્રથી અંતર કેટલું છે? સ્મોલ r જેટલું. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². વર્તુળનું ક્ષેત્રફળ તો અહીંયા આવશે a ને બદલે πr². π r r બે ભાગી જશે. વધ્યું શું? m = eVr/2 મતલબ 1/2 eVr. આનો ક્લિયર છે? આ આપણને સૂત્ર મળશે ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ m = 1/2 eVr અથવા eVr/2. પરંતુ જો અહીંયા આપણે m ને સદિશ સ્વરૂપે લખીએ કારણ કે આપણે જાણીએ છીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને જો એને સદિશ સ્વરૂપે લખવામાં આવે તો હવે એની દિશા કઈ? તો એની દિશા માટે આપણે અગાઉ પણ ભણી ગયા છીએ કે m ની દિશા શોધવી હોય મતલબ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની જો દિશા શોધવી હોય તો તે દિશા એ વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથને ફેરવો અને અંગૂઠાની જે દિશા આવે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા થાય. તો અહીં આપણે જોઈ શકીએ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં આવશે તો ઇલેક્ટ્રોનનું આ દિશામાં વહન થાય છે. ઇલેક્ટ્રોનનું વહન કઈ દિશામાં થાય છે? વિષમઘડી દિશામાં. ઓકે, તો અહીંયા એમની દિશા કઈ થાય? પુસ્તકના પાનને લંબ બહારની દિશામાં હોય નહીં. શા માટે? ફરીથી એક વખત યાદ કરાવી દઉં છું કે આ આપણે જે વાત કરીએ છીએ એ ઇલેક્ટ્રોનની વાત કરી, પરંતુ વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય? ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં. આનો મતલબ કે અહીં ઇલેક્ટ્રોનની ગતિની દિશા જે દિશામાં છે તેના કરતા વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા વિરુદ્ધ હોય. ચલો, આ વાત ક્લિયર છે બધાને? આપણે આગળ પણ ભણી ગયા છીએ કે ઇલેક્ટ્રોનની ગતિની દિશા કરતા વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા વિરુદ્ધ હોય અને જો એ વિરુદ્ધ હોય તો હવે આપણને અહીં ફરી પાછું સૂત્ર m ની દિશા મળશે
વિદ્યુત પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓને વાળો. અંગૂઠાની દિશા કઈ આવે છે? અંદર તરફ. પુસ્તકના પાનને લંબ અંદર તરફની દિશામાં. આ આપણે જે ગોઈતું એ એક ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગોઈતી, તો એને બુકની અંદર મ્યુ વડે દર્શાવેલું છે, તો એને હું અહીંયા પણ મ્યુ વડે દર્શાવી દઉં છું. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ EV/2. હવે એક આના પછી રેશિયો મેળવવાનો છે, એ છે ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે એ μ/L નો ગુણોત્તર છે. μ/L તો મ્યુ એટલે એક ઇલેક્ટ્રોન માટેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેનો આપણે સૂત્ર મેળવ્યું EVR/2, અને L એટલે કોણીય વેગમાન. જો કોણીય વેગમાનની વાત કરીએ તો કોણીય વેગમાનનું આપણી પાસે સૂત્ર છે L r×p, અથવા લખાય L rp sin θ, અથવા p mv, અને અહીંયા ખૂણો r અને p વચ્ચેનો. જો r અને p વચ્ચેના ખૂણાની વાત કરીએ તો આ થશે સદિશ r, અને વેગ v એની જ દિશા વેગમાન p ની દિશામાં હોય તો r અને p બંને વચ્ચેનો કોણ કેટલાનો થશે? 90 ડિગ્રી. જો બંને વચ્ચેનો કોણ 90 ડિગ્રી તો અહીંયા લખાય sin 90. હવે sin 90 નું મૂલ્ય 1 છે, એનો મતલબ કે કોણીય વેગમાનનું આપણને સૂત્ર મળશે L rmv. ચલો આની અંદર બંનેની કિંમત મૂકી દે. પહેલું સૂત્ર હતું μ EVR/2 divided by rmv. v બે કેન્સલ થઈ જશે, r કેન્સલ થઈ જાય, તો વધશે μ/L E/2m. અને ઘણી વખત ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે તો ક્યાંક માઈનસ ની નિશાની લખવામાં આવે છે. આપણે અત્યારે માત્ર મૂલ્યની વાત કરીએ છીએ. ગાયરોમેગ્નેટિક રેશિયો μ/L E/2m, જ્યાં E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણને બધાને ખબર છે 1.6 × 10⁻⁹. જ્યારે તમે માઈનસ e લખો છો તો તમારે ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય -1.6 × 10⁻⁹ કરવું પડશે. ત્યારબાદ ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. તો આના ઉપરથી આપણને μ/L ના ગુણોત્તરનું મૂલ્ય મળશે, જેને ગાયરોમેગ્નેટિક રેશિયો તરીકે ઓળખવામાં આવે છે, અને એ મૂલ્ય છે μ/L = 8.8 × 1010 કુલમ્બ પર કિલોગ્રામ. આ આપણને એક ગાયરોમેગ્નેટિક રેશિયો મળ્યો. હવે આ જ ગાયરોમેગ્નેટિક રેશિયો ઉપરથી ફરી પાછું બોહર મેગ્નેટ્રોન આપણે વ્યાખ્યાયિત કરવાનું છે. તો બોહર મેગ્નેટ્રોન માટે ચલો પહેલા આ થોડુંક રફ વર્કમાં જે લખેલું છે એ બાકી હોય તો ઝડપથી લખી લેજો રફ વર્કનું. ઓકે, લખાઈ ગયું છે બધાને? ચલો તો આટલું હું ખાલી જવા દઉં છું. આપણે થિયરીને કન્ટિન્યુ કરીએ. દાખલા તરીકે અહીંયા આપણે પૂછ્યા હતા μ/L E/2m. હવે જો આ સ્થિતિની અંદર ફરી પાછો આપણે ડાયપોલ મોમેન્ટની વાત કરીએ તો μ E/2m × L લખી શકાય. આ સમીકરણ ઉપરથી μ L આ બાજુ જાય એટલે ગુણાઈ જાય E/2m × L. હવે આ સમીકરણનું એક મૂલ્ય મેળવવાનું છે. એ મૂલ્ય પહેલા તમને એક વાત કરી દઉં કે અત્યારે આપણે જે કંઈ પણ આ પરમાણુની રચના ભણીએ છીએ કે ન્યુક્લિયસની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. જો ન્યુક્લિયસની આજુબાજુમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો આ ઇલેક્ટ્રોનનું ભ્રમણ કેવી રીતે થાય છે, મતલબ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં રહીને ભ્રમણ કરે છે, આવું જ કંઈક કક્ષાને લગતું જ્યારે શોધ નહોતી થઈ તે સમયે બહુ મોટું એક કન્ફ્યુઝન હતું. હવે એને દૂર કરવા માટે સૌથી પહેલા એક વાત રજૂ કરવામાં આવી, અને એ છે બોહરનો અધિતર્ક. તો સૌપ્રથમ
આપણે વાત કરીએ બોહરનો અધિતર્ક. એને એક કે બે એવી રજૂઆત કરી કે જે રજૂઆતની મદદથી આપણે એવું કહી શકીએ કે તેમાં ઇલેક્ટ્રોન સરળતાથી મતલબ ઇલેક્ટ્રોન આ સ્થિતિમાં જ ભ્રમણ કરી શકે અને એના માટે એનો એક અધિતર્ક હતો L = nh/2π. L એટલે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે આપણે ઓલરેડી L નો હમણાં ઉપયોગ કરેલો છે. ત્યારબાદ n એટલે પૂર્ણાંક સંખ્યા. n મતલબ પૂર્ણાંક સંખ્યા. જો આ શરતનું પાલન થાય તો જ ઇલેક્ટ્રોન ત્યાં પૂર્ણ ભ્રમણ કરી શકે. હવે જો આ L નું મૂલ્ય ઉપરના સમીકરણમાં મૂકીએ તો આપણને ફરીથી સમીકરણ મળશે μ = E/2m nh/2π. અથવા આ સમીકરણને આપણે ફરીથી લખી શકીએ Eh/4πm. અહીંયા મેં લખેલું છે n = 1. જો આપણે n = 1 લઈએ તો હવે આ મૂલ્ય μ ને બદલે μ મિનિમમ થશે. તો μ મિનિમમ નું મૂલ્ય આપણને મળશે E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, h પ્લાન્ક અચળાંક, m ઇલેક્ટ્રોનનું દળ. જો આ બધા અચળાંકોનું આપણે કિંમત મૂકીએ તો એ મૂલ્ય આપણને મળશે 9.27 × 10⁻⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. μ minimum is equal to 9.27 into 10⁻⁻24 એમ્પિયર મીટર સ્ક્વેર. આ જે લઘુત્તમ મૂલ્ય મળ્યું ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું તેને બોહર મેગ્નેટ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. જો ક્વેશ્ચન ની અંદર એવું કહે કે ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મેળવી બોહર મેગ્નેટ્રોન મેળવો અથવા બોહર મેગ્નેટ્રોન મેળવો તો એની અંદર આ આખી થિયરી આપણે લખવી પડે. જો ગાયરોમેગ્નેટિક રેશિયો સુધીનું પૂછાય તો આ ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે આ મૂલ્ય સુધીનું આવે. તો હવે પછી આ થિયરી ઉપરથી આપણે જે આગળ વાત કરવાના છીએ એના ઉપરથી એક સરસ મજાનો ક્વેશ્ચન લેશું. હવે બોહર મેગ્નેટ્રોન પછી એક સરસ મજાનો ક્વેશ્ચન લઈ અને આપણે આજનો લેક્ચર અહીં પૂરો કરશું. ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બાદ એક ક્વેશ્ચન તમને આપું છું. દાખલા તરીકે તમને કંઈક એવું કીધેલું હોય કે એક અવાહક રિંગ છે. એ રિંગ તેની અક્ષ પર ઓમેગા જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. રિંગ છે, રિંગની કોણીય ઝડપ આપેલી છે ઓમેગા જેટલી અને આ રિંગ પર સ્મોલ q જેટલો ધન વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે. રિંગ પર સ્મોલ q જેટલો ધન વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે. જો આ રિંગ અવાહક હોય તેમજ આ રિંગનું દળ m, તેની કોણીય ઝડપ ઓમેગા અને તેની ત્રિજ્યા r હોય તો તેના માટે m/l નું મૂલ્ય શોધો. અથવા આપણે હમણાં જે વાત કરેલી હતી μ/l. તો અહીં પણ ગુણોત્તર કંઈક એવો જ આવશે જે આપણને આગળ મળેલો હતો. આગળ આપણને ગુણોત્તર શું મળ્યો હતો? E/2m. તો અહીંયા e ની બદલે સૂત્ર શું મળવું જોઈએ? q/2m. m/l = q/2m. આ આપણો આન્સર થશે. આની પહેલા હજી એક વાત કરી દઉં કે આ ક્વેશ્ચન તમને કોઈ પણ માટે પૂછાય. મતલબ અહીંયા મેં વાત કરી છે રિંગની. જો આ ક્વેશ્ચન રિંગ માટે હોય, ડિસ્ક માટે હોય
નક્કર ગોળા માટે હોય કે પોલા ગોળા માટે હોય? બધા જ માટે આમાં આન્સર સેમ રહેશે. મતલબ આમાંથી તમને કાંઈ પણ ક્વેશ્ચન પૂછાય તો એનો આન્સરમાં ચેન્જ આવશે નહીં, જે તમે તમારી મેળે પણ સાબિત કરી શકો છો. અહીં હું તમને એક ક્વેશ્ચન રિંગ માટેનો માત્ર સાબિત કરીને બતાવું છું કે આમાં જવાબમાં કોઈ ફેર પડતો નથી. છેલ્લે આપણને જવાબ m/l = q/2m મળવાનો છે. ચલો ક્વેશ્ચનની આપણે શરૂઆત કરીએ. સૌપ્રથમ m/l ગોતવાનું છે એટલે સૌથી પહેલા શું ગોતવું પડશે? m ગોતવા માટે આપણે સૂત્ર શું લખીએ છીએ? m = i * a. ચલો ક્વેશ્ચનની શરૂઆત જ કરીએ. હવે હું થોડું ડાયરેક્ટ લખું છું. m = i * a. આપણું વર્ષો જૂનું સૂત્ર છે i * a. ચલો વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું? i = q/t. જો i = q/t હોય તો અહીં ક્ષેત્રફળ બંનેનું એકસાથે જ કિંમત મૂકતા જઈએ એટલે ક્ષેત્રફળ કેટલું થશે? πr². આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. આવર્તકાળનું સૂત્ર થાય 2π/ω. તો અહીંયા હું કિંમત મૂકી દઉં છું. t = 2π/ω * πr². તો આપણને સૂત્ર શું મળશે? m = q⍵r²/2. ચલો આટલું ક્લિયર છે? આ આપણને મળ્યું m. m મળી ગયા પછી હવે l ના સૂત્રની વાત કરીએ. l માટે સૂત્ર આવશે r × p rp sin θ. ફરીથી θ = 90 ડિગ્રી. θ = 90 ડિગ્રી હોય તો અહીંયા sin 90 નું મૂલ્ય 1 થાય. sin 90 નું મૂલ્ય 1 થાય તો હવે પછી આપણે ફરીથી સૂત્ર લખશું r * p અથવા આ સૂત્રને લખાય r * m * v. લખી શકાય r * m * v. જો આ સૂત્રને આવી રીતે આપણે વિચારીએ mr² * v/r. r વડે ગુણીને r વડે ભાગી નાખીએ. આનો મતલબ હું તમને જે તમે ધોરણ 11 માં સૂત્ર ભણેલા છો i * ω એ સૂત્ર તરફ લઈ જાઉં છું તો કોણીય વેગમાનનું અહીંયા હું ઓમેગાના સ્વરૂપનું સૂત્ર લખું છું તો l નું સૂત્ર શું આવશે? l = i * ω. જો l = i * ω આવે તો હવે અત્યારે આપણે વાત કરીએ છીએ રિંગ માટે. તો રિંગ માટે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર આવશે 1/2mr. રિંગ માટે જડત્વની ચાકમાત્રા mr². અને જો ડિસ્ક આવે તો ડિસ્ક માટે આવશે 1/2mr². તો અહીંયા હું સીધું સૂત્ર લખી નાખું છું. રિંગ માટે આવશે i = mr² * ω. આ આપણને સૂત્ર મળ્યું l નું. આપણે શોધવાનું છે m/l. તો હવે બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો મળશે m/l = q⍵r²/2 હોલ ડિવાઇડ બાય mr² ω. r² બે કેન્સલ થઈ જશે. ω ફરી પાછા બે ભાગી જાય તો m/l નું સૂત્ર મળશે m/l = q/2m. ચાલો ફરીથી ચેક કરીએ આપણે કયો જવાબ મેળવવાનો હતો. m/l = q/m. જો આપણે હમણાં જે સાબિત કર્યું એમાં પણ બોર મેગ્નેટ્રોન બોર મેગ્નેટ્રોન પેલાનું m/l ગાયરોમેગ્નેટિક રેશિયો એ પણ આપણે q/m મેળવેલું હતું, q/2m. તો આ દર્શાવે છે કે કોઈ પણ માટે આ જ સૂત્ર સાચું પડશે. આની અંદર જો તમારે સાબિત કરવું હોય તો જડત્વની ચાકમાત્રા એ તમને ખબર હોવી જોઈએ. જડત્વની ચાકમાત્રા હું તમને અહીં લખી દઉં છું. જે તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો અને જરૂર લાગે તો તમે અહીં પણ આ જ સૂત્ર બધા માટે સાબિત કરી શકો છો. જો રિંગ માટે વાત કરીએ તો રિંગ માટે આવશે mr². ત્યારબાદ જો આપણે તક્તી માટે વાત કરીએ તો તક્તી માટે આવશે
1/2 mr². ત્યારબાદ જો નક્કર ગોળાની વાત કરીએ તો નક્કર ગોળા માટે આવશે 2/5 mr². અને પોલા ગોળાની વાત કરીએ તો પોલા ગોળા માટે આવશે, પોલો ગોળો એના માટે આવશે 2/3 mr². આ અલગ અલગ સૂત્ર છે. તો અહીં આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. મહેનત કરતા રહ્યો, પ્રેક્ટિસ કરતા રહ્યો. ઓલ ધ બેસ્ટ.